ચૂંટણી પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ માતાજીના શરણે માતાના મઢે દર્શન કરીને કચ્છમાં પ્રચંડ પ્રચાર। આગામી 7મી મે ગુજરાતમાં એક જ તબક્કામાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાવાનું છે, ત્યારે હવે ભાજપના દિગ્ગજો પણ મતદારોને મનાવવા મેદાનમાં ઉતર્યા છે। આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણીલક્ષી કાર્યક્રમને લઈને કચ્છ પહોંચ્યા। પહોંચતાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતાના મઢમાં શીશ ઝુકાવ્યું। મુખ્યમંત્રીએ આશાપુરા માતાના દર્શન કર્યા। પોતાના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રીએ પ્રથમ વખત માતાના મઢના દર્શન કર્યા। સીએમએ સ્વખર્ચે માતાજીને સાડી, ફૂલહાર અને તલવાર ધરાવી। મા આશાપુરાને પ્રસાદ ભોગ અર્પણ કર્યા। માતાની પૂજા અર્ચના કરીને મુખ્યમંત્રીએ રાજ્યની શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરી, તો મંદિર ટ્રસ્ટે પણ મુખ્યમંત્રીને કચ્છી શાલ ઓઢાડીને સ્વાગત કર્યું અને માતાની છબી ભેટ આપી। ત્યારબાદ મુખ્યમંત્રીએ કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં પ્રચાર કર્યો, સાથે નખત્રાણામાં જાહેર સભા સંબોધી। કે આપણે વોટ કોને આપવાનો છે એ ક્લેરિટી સાથે મતદાન થવા જઈ રહ્યું છે, અને એટલે જ દરેકના મગજમાં છે કે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે, અને કેટલા પાર 400 પાર સાથે બનાવવા જઈ રહ્યા છે। અધરક મનસુખ માંડવિયાએ ધોરાજીમાં ધુઆધાર પ્રચાર કર્યો, લોકોને જંગી મતદાન કરવા અપીલ કરી। પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો। પોતાના મત વિસ્તારના ગામડાઓ ખૂંદીને માંડવિયા લોકસંપર્ક કરી રહ્યા છે। આ દરમિયાન ધોરાજીમાં લેઉવા પટેલ સમાજે મનસુખ માંડવિયાનું ભવ્ય સ્વાગત કર્યું। મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ મનસુખ માંડવિયાને ફૂલડે વધાવ્યા। મનસુખ માંડવિયાના આગમન થતાં જ સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો। આ દરમિયાન ઠેસિયા પરિવારે મનસુખ માંડવિયાનો સન્માન સમારંભ યોજ્યો, જેમાં માંડવિયાએ લોકોને વધુ મતદાન કરવા અને કોરોના કાળમાં સરકારે લોકોની કેવી રીતે મદદ કરી તેનાથી માહિતીગાર કર્યા। સાથે જ વધુ મતદાન કરવા માટે અનુરોધ પણ કર્યો। આ પ્રસંગે પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુક અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા। આ તરફ ભાજપના ઉમેદવારોએ પણ પ્રચાર તેજ કર્યો। જામનગર અને બનાસકાંઠામાં ચૂંટણીનો ઉત્સાહ। ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે જામનગર લોકસભા વિસ્તારમાં પણ ધમધમાટ જોવા મળ્યો। જામનગર લોકસભા વિસ્તારમાં આવતા 78 અને 79 વિધાનસભા ક્ષેત્રમાં ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરાયું। આ પ્રસંગે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ચેડો ફાડી કાર્યકરો ભાજપમાં જોડાયા। કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સાંસદ ઉમેદવાર પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવેશ અકબરી, રીવાબા જાડેજા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તરફ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં મહિલા સંમેલન યોજાયું, જેમાં બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીને જીતાડવા ભાજપના મહિલા હોદ્દેદારો દ્વારા આહવાન કરવામાં આવ્યું। સંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગજ્જર, પ્રદેશ અધ્યક્ષ દીપિકાબેન, બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિત ભાજપના મહિલા મોરચાની બહેનો મોટી સંખ્યામાં હાજર રહી। ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગજ્જરે નિવેદન આપ્યું હતું કે 100% બેઠકો પર ભાજપ જીતી રહ્યું છે। કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે જે લોકો શક્તિને નથી માનતા, જેઓ શક્તિનું અપમાન કરે છે, તેમને ક્યારેય પણ સનાતન અને સમાજ નહીં સ્વીકાર કરે। ભરૂચમાં જામ્યો ચૂંટણીનો માહોલ। મનસુખ વસાવાએ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાવ્યો। લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા સંપન્ન થતા હવે ચૂંટણી પ્રચાર કાર્ય વેગ પકડી રહ્યું છે। ત્યારે ભરૂચ લોકસભા બેઠકના ભાજપના લોકપ્રિય ઉમેદવાર મનસુખ વસાવાના હસ્તે ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો વિજય વિશ્વાસ સાથે આરંભ કરાયો। આ સાથે જ ભાજપ ઉમેદવારના પ્રચાર પ્રસારની પણ શરૂઆત કરાઈ। મનસુખ વસાવાએ પાછલા તમામ રેકોર્ડ તોડી ભવ્ય જીત મેળવવા કાર્યકરોને કામે લાગી જવા માટે હાકલ કરી। સાથે જ વધુમાં વધુ મતદાન કરવાની સૂચના આપી। વોર્ડ નંબર 4માં પ્રચાર દરમિયાન મનસુખ વસાવાનું દરેક સોસાયટી અને ગલીમાં ફૂલહાર અને ફટાકડા ફોડી ઉષ્માભેર સ્વાગત કરાયું। ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો મનસુખ વસાવાના હસ્તે શુભારંભ કરાયો। મનસુખ વસાવાના પ્રચાર પ્રસાર દરમિયાન તેઓનું દરેક સોસાયટી અને ગલીએ ફૂલહાર અને ફટાકડા ફોડી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। વસાવાએ દરેક બૂથ ઉપર 2019 કરતા વધુ 370 મતોના લક્ષ્યાંક સાથે 5 લાખ મતોથી વિજય થવાનો મંત્ર આપ્યો। શહેરના વોર્ડ નંબર 4 થી વાજતે ગાજતે પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ કરાયો। દેશને મહાસત્તા બનાવવા તરફ લઈ જવા મોદી સરકારના હાથ મજબૂત બનાવવા મનસુખ વસાવાએ હાકલ કરી। મતદાન જાગૃતિ માટે અંબાજીમાં અનોખો પ્રયાસ। મતાધિકારનો ઉપયોગ કરવાની લીધી પ્રતિજ્ઞા। લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને મતાધિકાર પ્રત્યે સજાગ બને એ માટે અવનવા પ્રયોગો થાય છે। રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા અંબાજીમાં અનોખી ઝુંબેશ શરૂ થઈ છે। મતદાન જાગૃતિ અંતર્ગત યાત્રાધામ અંબાજી ખાતે સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો।
અંબાજીમાં મતદાન જાગૃતિ અભિયાનમાં હું મતદાન અવશ્ય કરીશ તેના માટેની સહી ઝુંબેશ કાર્યક્રમ અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોજાયો. અહીં સહી ઝુંબેશ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યાત્રિકો જે પોતે મતદાર છે ને મતદાન માટે સિગ્નેચર કરી સહી ઝુંબેશ અભિયાનમાં સહભાગી બન્યા. કાર્યક્રમમાં 80 થી 90 વર્ષ સુધીના વૃદ્ધ લોકોએ પણ ભાગ લીધો. અહીં સહી કરનાર યાત્રિકોએ જણાવ્યું હતું કે જે રીતે મા અંબેના દર્શન જરૂરી છે અને જે દાન કરતા હોય છે તેટલું જ જરૂરી મતદાન પણ છે, જે લોકશાહીનું આધારસ્તંભ ગણી શકાય. તે માટે લોકશાહીને જીવંત રાખવા મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કરવું જોઈએ. મંદિરના અધિક કલેક્ટરે પણ આ અભિયાન અસરકારક નીવડે તે માટે પ્રયત્નો કર્યા. અંબાજીમાં અલગ અલગ વિસ્તારોમાંથી ભક્તો દર્શન કરવા માટે આવે છે. તેઓમાં મતદાન જાગૃતિ માટેનો આ સીધો સંપર્ક કહી શકાય. તેના માટે સહી ઝુંબેશનું આયોજન કરાયું. આ સહી ઝુંબેશ કાર્યક્રમમાં યાત્રિકો સહિત સ્થાનિક લોકોએ મતદાન કરવા માટેના શપથ ગ્રહણ પણ કર્યા અને પોતે સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા તેમજ કોઈ પણ જાતના પ્રલોભનથી પ્રભાવિત થયા વગર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે તેવી પ્રતિજ્ઞા લીધી. મનસુખ માંડવિયાનો અલગ અંદાજ જોવા મળ્યો. આ વખતે માંડવિયા સાયકલિંગ કરતા દેખાયા. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા ફરી અલગ અંદાજમાં જોવા મળ્યા. થોડા સમય પહેલા ક્રિકેટના મેદાનમાં ચોકા છક્કા લગાવ્યા બાદ માંડવિયા સાયકલિંગ કરતા જોવા મળ્યા. પોરબંદર લોકસભા અને વિધાનસભા ઉમેદવાર બંનેએ સાયકલ રેલીમાં ભાગ લીધો. વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે યોજાયેલી સાયકલ રેલીમાં મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ સાયકલ ચલાવી ચૂંટણીના પ્રચાર દરમિયાન બંને નેતાઓએ પોતાની કિંમતી સમય કાઢીને વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરી અને તેના જાગૃતિના કાર્યક્રમને પ્રાથમિકતા આપી. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે ચૂંટણી કરતાં આપણી પૃથ્વી વધુ મહત્વની છે, તેથી જ આજે તેઓ સાયકલ રેલીમાં જોડાયા છે. અને આ દરમિયાન માંડવિયાએ બાળકો સાથે ફોટોસ પણ લીધા અને સોશિયલ મીડિયા પર પણ તેને શેર કર્યા, જેમાં લખ્યું માય લિટલ આર્મી ઇન એક્શન ટુ સેવ ધી પ્લેનેટ. મહત્વનું છે કે મનસુખ માંડવિયા પહેલાથી જ પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય છે. જ્યારે તેઓ સાંસદ તરીકે સંસદ ભવનમાં આવ્યા ત્યારે ક્લાઇમેટ ક્લબની શરૂઆત કરી હતી, જેમાં શરત હતી કે આ ક્લબના સભ્ય બનનાર સાંસદ સાયકલ પર સંસદ ભવનમાં આવતા જતા રહેશે. ભીષણ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપી રાહતની ખબર. આગામી દિવસોમાં ગરમીમાંથી મળશે રાહત. કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો. આકાશમાંથી અંગદજાળતી ગરમી અને ભારે ઉકળાટભર્યા વાતાવરણ સહન કરતા લોકો માટે રાહતના સમાચાર આવ્યા. હવામાન વિભાગે કહ્યું કે હવાની દિશામાં ફેરફાર થતા થોડા દિવસ ગરમીમાંથી રાહત મળશે. પવનની દિશા બદલાતા રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટ્યું છે, જેમાં કેટલાક સેન્ટરો પર તાપમાન સામાન્ય કરતાં પણ નીચું નોંધાયું છે. आने वाले अगले 5 दिन तक शुष्क मौसम का उम्मीद है और तापमान में अगले 3 दिन तक नो लार्ज चेंज है एंड लेकिन उसके बाद 4 दिन बढ़ने का उम्मीद है 2 to 3 डिग्री सेंटीग्रेड. આગામી 3 દિવસ સુધી ગરમીમાંથી રાહત મળશે, પરંતુ ત્યારબાદ ગરમીનો પારો ફરી ઉચકાવાની સંભાવના છે. એટલે કહી શકાય કે 2-3 દિવસ ગરમીમાંથી છુટકારો મળ્યા બાદ ફરી ભીષણ ગરમી સહન કરવાનો વારો આવી શકે છે. ભર ઉનાળે વરસ્યો વરસાદ. ડાંગ જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, પરંતુ ડાંગનો નજારો જરા જુદો છે. ડાંગના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો. વહેલી સવારે આહવા ખાતે વરસાદી ઝાપટું પડતા બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી. એક તરફ હવામાન વિભાગે અંગ દઝાડતી ગરમીની આગાહી કરી છે, તો બીજી તરફ ડાંગથી વરસાદના દ્રશ્યો સામે આવ્યા. ભીષણ ગરમી વચ્ચે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો. વહેલી સવારે જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વરસાદી ઝાપટું પડ્યું. કમોસમી વરસાદના કારણે બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાતાવરણમાં અચાનક આવેલા પલટા બાદ વરસાદ ખાબકતા ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. કાર અથડાઈ અને પાણીની સમસ્યા ઊભી થઈ. વડોદરામાં કારની ટક્કરથી પાણીની પાઇપલાઇનનો વાલ્વ તૂટી ગયો. એક કાર ચાલકની બેદરકારી લાખો વડોદરાવાસીઓને ભારે પડી. કાર ચાલકે બેદરકારીથી ડ્રાઇવિંગ કરી અકસ્માત કરતા પાણીની મુખ્ય લાઇનનો વાલ્વ તૂટી ગયો. સાથે જ હજારો લીટર પાણી વહી ગયું, જેના સમારકામમાં 3 થી 4 દિવસનો સમય લાગશે. પાણીની આજવા મુખ્ય લાઇનનો વાલ્વ તૂટી જતા પૂર્વ વિસ્તારમાં ફરી પાણીનો કકળાટ શરૂ થયો છે. ભર ઉનાળે 4 લાખ લોકોને પાણી માટે પરેશાન થવાનો વારો આવ્યો. હાલ પાલિકાએ મુખ્ય લાઇનનો વાલ્વ રિપેર કરવાની કામગીરી શરૂ કરી છે. સાથે જ બેજવાબદાર કાર ચાલક સામે પોલીસ કાર્યવાહીની પણ તજવીજ હાથ ધરાઈ છે. મહત્વનું છે કે સવારે 8 વાગ્યાના અરસામાં આજવાથી આવતી પાણીની લાઇનના એર વાલ્વમાં કાર અકસ્માત થયો અને જેને લઈને તેને દુરસ્ત કરવા માટે પાલિકાની ટીમ કામે લાગી. તો બીજી તરફ સમારકામની કામગીરીને લઈને પૂર્વ વિસ્તારના લોકોને પાણીનો પુરવઠો નહીં મળી શકે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
અમદાવાદમાં ભર ઉનાળે વધુ એક ભૂવો પડ્યો. મણિનગરથી જશોદાનગર માર્ગ પર ગુરુજી રેલવે ઓવરબ્રિજ નીચે શારદાબેનની વાડીની સામે મસમોટો ભૂવો પડ્યો. મુખ્ય અને ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર ભૂવો પડતાની સાથે જ એએમસી દક્ષિણ ઝોનના તંત્રએ બેરિકેડ મૂક્યા. હજુ ગત માસે હોળી પર ગુરુજી રેલવે ઓવરબ્રિજથી કેનાલ થઈને જશોદાનગરના માર્ગ પર લાખોના ખર્ચે પાક્કા ડામરનો રોડ બનાવાયો હતો. તેમજ માર્ગ પર રસ્તાની વચ્ચે જ ભૂવો પડતા વાહન ચાલકોને સાવચેત કરીને તંત્ર બેરિકેડ લગાવીને કામ પૂરું કર્યા. મને સંતોષ માન્યો હતો. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં સુરત કનેક્શન બહાર આવ્યું. આરોપીઓએ તાપી નદીમાં રિવોલ્વર ફેંક્યું. ફિલ્મ સ્ટાર સલમાન ખાનના ઘરે થોડા દિવસ પહેલા ફાયરિંગની ઘટના બની હતી. આ મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીને પૂછપરછમાં તેઓ ફાયરિંગ કરીને ભાગ્યા ત્યારે સુરતથી અમદાવાદ જતા સમયે રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધા હોવાની કબૂલાત કરતા મુંબઈ પોલીસની ટીમ સુરત આવી પહોંચી. તેઓની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ છે અને તરવૈયાઓની મદદથી તાપી નદીમાં હથિયાર શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે. ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘરે થોડા દિવસ પહેલા વહેલી સવારે 3 થી 4 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી. આ સમગ્ર ઘટનામાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી લઈ પૂછપરછ શરૂ કરી હતી. આરોપીઓ ફાયરિંગ કરીને મુંબઈથી અમદાવાદ ટ્રેનમાં અને ત્યારબાદ ત્યાંથી બસમાં ગયા હતા અને આખરે કચ્છથી ઝડપાયા હતા. જો કે મુંબઈથી નીકળ્યા અને કચ્છ પહોંચે તે સમયે ટ્રેનમાંથી તેમણે રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેંકવાની કબૂલાત કરતા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ સુરત પહોંચી. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતની ટીમની મદદ લઈને આ રિવોલ્વરની શોધખોળ તાપી નદીમાં શરૂ કરી હતી. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક આ અંગે તપાસ માટે સુરત આવ્યા છે. ચૂંટણીને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓની ઇન્ટ્રોગેશન પરેડ યોજાઈ. આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કાપોદ્રા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તેના માટે સુરત પોલીસ એલર્ટ બની. ભૂતકાળમાં પકડાયેલ આરોપીઓની ઇન્ટરોગેશન પરેડ રાખવામાં આવી અને આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરી કાર્યવાહી કરવામાં આવી, જેમાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હિસ્ટ્રી શીટર તેમજ અન્ય ગુનાઓમાં પકડાયેલા આરોપીઓને એકઠા કરવામાં આવ્યા. બુટલેગર્સ, ગેસ રિફિલિંગમાં પકડાયેલા, હથિયારબંધી જાહેરનામા હેઠળ પકડાયેલા, રાયોટિંગ, દબાણ વિભાગ પરના હુમલામાં પકડાયેલા આરોપીઓને તથા વારંવાર ગુનો આચરતા કુલ 131 આરોપીઓને એક સાથે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. આ તમામ લોકોનું પોલીસે ઇન્ટરોગેશન ફોર્મ ભરાવ્યું, જેમાં લખાવવામાં આવ્યું હતું કે ચૂંટણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે. આ સાથે પોલીસના અધિકારીઓએ આરોપીઓને માર્ગદર્શન આપ્યું હતું અને કહ્યું હતું કે ગુનાખોરીનો માર્ગ છોડી સામાન્ય જિંદગી જીવવાનું શરૂ કરે. આ તરફ કાપોદ્રા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ આવ્યું. દેવ પક્ષને મળી જીત. ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવ પક્ષની જીત થઈ. સાધુ, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગની તમામ 7 બેઠક પર દેવ પક્ષનો ભવ્ય વિજય થયો. ચૂંટણી અધિકારીએ તમામ ઉમેદવારને વિજેતા જાહેર કરતા દેવ પક્ષના સાધુ સંતો અને હરિભક્તોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. વિજેતા ઉમેદવાર અને સાધુ સંતોએ ગોપીનાથજી મહારાજની જયના નારા લગાવ્યા. ટ્રસ્ટના નિયમ મુજબ દર 5 વર્ષે ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાય છે, જેમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે જંગ જામે છે. 21 એપ્રિલે યોજાયેલી ચૂંટણીમાં 51% જેટલું મતદાન થયું, ત્યારે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી કરવામાં આવી. સવારે મતગણતરી કેન્દ્ર પર એજન્ટને લઈને આચાર્ય પક્ષે વિરોધ કર્યો હતો. જોકે બાદમાં ચૂંટણી અધિકારીએ એજન્ટને પેન અને કાગળ લઈ જવાની મંજૂરી આપતા શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થઈ અને પરિણામ જાહેર કરાયું. ટેમ્પલ બોર્ડની સાધુ બેઠક પર શાસ્ત્રી હરજીવન સ્વામીનો 107 મતે વિજય થયો, જ્યારે પાર્ષદ બેઠક પોપટ ભગત 69 મતે વિજય થયા. તો ગૃહસ્થ બેઠક પર જનકભાઈ પટેલનો 10,773 મતથી, બટુકભાઈ પટેલનો 10,789 મતથી, વિનુભાઈ પટેલનો 10,742 મતથી, જ્યારે સુરેશભાઈ પટેલનો 10,706 મતથી વિજય થયો. બ્રહ્મચારી બેઠક પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ હતી. ચૂંટણીના પરિણામથી અસંતુષ્ટ આચાર્ય પક્ષે ગેરરીતિનો આક્ષેપ કર્યો. દેવ પક્ષે ખોટી મતદાર યાદી ઊભી કરીને ચૂંટણી જીતી હોવાનો દાવો કર્યો. 700 થી વધુ બાળકો રહી ગયા સ્કોલરશીપ વગર. ભાવનગરમાં પુરાવા વગર બાળકોની સ્કોલરશીપ અટકી ગઈ. ભાવનગર શહેર અને જિલ્લાના ધોરણ 1 થી 8ના 738 બાળકો સ્કોલરશીપથી વંચિત રહી ગયા, કારણ કે કેટલાક બાળકોનું આધાર કાર્ડ નથી તો કેટલાકના બેંક એકાઉન્ટ નથી, જેથી બાળકોને પ્રી મેટ્રિક સ્કોલરશીપ અટકી ગઈ છે. વિચરતી વિમુક્ત જાતિના મોટાભાગના બાળકોના રહેણાંકના પુરાવાનો અભાવ હોય છે અને રહેણાંકના પુરાવા વગર આધાર કાર્ડ નીકળી શકતું નથી, જેના કારણે શિષ્યવૃત્તિ મેળવવામાં મુશ્કેલી પડે છે. સમગ્ર મામલે વિપક્ષે શાસક પક્ષ પર સવાલ ઉભા કર્યા છે, તો શાસક પક્ષે તમામ પ્રકારની કાર્યવાહી પૂર્ણ કરી હોવાનો દાવો કર્યો.
સરકાર બાળકોને ભણાવવા માંગે છે અને તે માટે આર્થિક સહાય પણ આપે છે, પણ કેટલાક વિસ્તારોમાં વિદ્યાર્થીઓના ખાતામાં પહોંચતી નથી. સરકાર દ્વારા રાજ્યમાં પછાત વર્ગના બાળકો શૈક્ષણિક રીતે સદ્ધર બને તે માટે સરકાર દર વર્ષે શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે, પરંતુ ભાવનગરમાં બાળકો આધાર કાર્ડના વાંકે સ્કોલરશિપથી વંચિત રહી ગયા. બીજી તરફ પ્રી મેટ્રિક સ્કોલરશિપ માટે આધાર કાર્ડની કામગીરી પૂર્ણ નહીં કરનાર શાળાના આચાર્યો સામે પગલાં લેવા શિક્ષણ વિભાગે ચેતવણી આપી. મહત્વનું છે કે સરકારી સહાય જમા કરાવવા PSMS માટે બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે, જેથી સહાય સીધા જ બાળકોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને કૌભાંડ કર્યું. મહીસાગરમાં હિમોગ્લોબિન ટેસ્ટની ખોટી એન્ટ્રી કરી. મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગનું મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું, જેમાં મહીસાગર જિલ્લાની 1542 શાળામાં બાળકોના હિમોગ્લોબિનની ખોટી એન્ટ્રી સરકારની વેબસાઇટ પર દર્શાવી હોવાની પોલ ખુલી છે. આરોગ્ય વિભાગે જિલ્લાની 1542 શાળામાં અંદાજે 99,500 બાળકોના હિમોગ્લોબિન તપાસ કરેલ હોવાનું દર્શાવવામાં આવ્યું. આ આંકડા પ્રમાણે મહીસાગરમાં કુપોષિત બાળકોનું પ્રમાણ અન્ય જિલ્લા કરતાં ખૂબ ઊંચું બતાવાયું છે. જોકે ન્યૂઝ 18 ગુજરાતી શાળાના આચાર્ય સાથે વાતચીત કરતા આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ ટેસ્ટ કરવામાં નથી આવ્યા તેવી હકીકત સામે આવી. સરકારની વેબસાઇટ પર ખોટી એન્ટ્રી કરી હોવાનું બહાર આવતા આરોગ્ય વિભાગનું મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જિલ્લાના PHCના કર્મચારીઓ શાળાઓમાં ગયા વગર અને બાળકોની કોઈ પણ પ્રકારની તપાસણી કર્યા સિવાય ખોટી માહિતી સરકારી વેબસાઇટ પર ખોટી એન્ટ્રી કરી દીધી છે, જેથી એક જાગૃત RTI એક્ટિવિસ્ટે આ અંગે તપાસ કરવા માટે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને મુખ્યમંત્રીને લેખિતમાં અરજી કરી છે. કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.